भरूच के सांसद मनसुखभाई वसावा के हाथों करजन ब्रिज के पुनः बांधकाम की कामगिरी का खातमुहूर्त करवाया गया। ये खबर नर्मदा की है, जहां पर भरूच के सांसद मनसुखभाई वसावा के हाथों अंकलेश्वर राजपीपला रोड पर करजन ब्रिज के पुनः बांधकाम की कामगिरी का खातमुहूर्त करवाया गया है। 24.25 करोड़ रुपयों के खर्च पर अंकलेश्वर राजपीपला मार्ग पर करजन ब्रिज बनने वाला है, जो और भी ज्यादा सुविधा सभर होगा। तब आपको बता दें कि इस दौरान नांदोद के विधायक डॉक्टर दर्शनाबेन देशमुख के साथ अन्य कई राजनीतिक अग्रणी भी वहां पर मौजूद रहे थे। इस ब्रिज के पुनः बांधकाम से नागरिकों को और ज्यादा अच्छी ट्रांसपोर्टेशन की सुविधा उपलब्ध हो पाएगी। आज नर्मदा जिल्लाना राजपीपळा खाते 24.25 करोड़ना खर्चे एक नवा ब्रिजનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે જે 1959માં બનાવવામાં આવ્યો હતો। આજે આ નવો બ્રિજ લોકોને ટ્રાન્સપોર્ટેશનની સુવિધાઓ સારી રીતે મળી રહે, એટલે ગુજરાતમાં વિકાસના જે કામો અવિરતપણે થઈ રહ્યા છે, લોકોની સુવિધાઓને સારી રીતે મળી શકે એ માટે ગુજરાત સરકાર દ્વારા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા જે સારા કામો થઈ રહ્યા છે, એમાં સિંગલ રોડ હોય, 2 લેન હોય, 4 લેન હોય, 6 લેન હોય, પરંતુ સ્ટેચ્યુ ઓફ યુનિટી બનવાને કારણે આજે નર્મદા જિલ્લામાં પણ નર્મદા જિલ્લાના ગામડાઓનો વિકાસ થાય અને રસ્તાઓ થકી એમને ટ્રાન્સપોર્ટેશનની સુવિધાઓ સારી મળી રહે એ માટે આ વિસ્તારના વિકાસના કામો ખૂબ સારી રીતે થઈ રહ્યા છે। એમાં રાજપીપળાના બ્રિજનું આજે ખાતમુહૂર્ત થયું છે। દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ 2047 સુધીમાં દેશને એક વિકસિત ભારત બનાવવા તરફ આગળ વધી રહ્યા છે। એમાં ગુજરાત પણ એ ગતિ આગળ વધી રહ્યો છે। એક ક્ષેત્રે ગુજરાતનો ખૂબ ઝડપથી વિકાસ થઈ રહ્યો છે। વિકાસ જો સાચા અર્થમાં કરવો હોય તો પ્રજાને જે માળખાગત જે સુવિધાઓ જે છે, રોડ રસ્તાથી માંડીને રેલવેથી માંડે તમામ પ્રકારની સારામાં સારી સુવિધા ઉપલબ્ધ કરાવી દે। એના ભાગરૂપે સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો રસ્તો ભરૂચ અંકલેશ્વરથી જે હયાત છે એને પહોળો કરવાના છે ને એના સાથે જોડાયેલા કરજણ નદીનો જે બ્રિજ છે એ આમ તો જર્જરિત થયો છે, પણ એ પણ મોટો બ્રિજ બનવાનો છે, પહોળો રસ્તાના પ્રમાણમાં બનવાનો છે, જેનો આજે ખાતમુહૂર્ત થયું છે। આ પ્રસંગે અમારા નાંદોદના ધારાસભ્ય ડૉક્ટર દર્શનાબેન દેશમુખ, સહકારી આગેવાન અમારા ઘનશ્યામભાઈ પટેલ તથા સૌ વરિષ્ઠ આગેવાનો, કાર્યપાલક ઇજનેર, એમની ટીમ અને આજે મીડિયાની સમક્ષમાં આજે ખાતમુહૂર્ત કર્યું। અમે ગણપતિ બાપાને પ્રાર્થના કરીએ, આસપાસ વસતા બધા દેવી દેવતાને પ્રાર્થના કરી કે રાજપીપળાના વિકાસના માટે રાજપીપળાથી અંકલેશ્વર ભરૂચ જતો રોડ ખૂબ સારો બને, આ બ્રિજ પણ ખૂબ સારો બને ને વચ્ચે સામે કિનારે ક્યાંક વિઘ્નો હોય, આ રાજપીપળાના સામે કિનારે કોઈ નાનું મોટું કોઈ વિઘ્ન કોઈ આવતું હોય, બધા વિઘ્નો દૂર થાય અને કોઈ પણ જાતના અડચણ વગર સારામાં સારો બ્રિજ બને, પ્રજાને ઉપયોગી બ્રિજ बने। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।